ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા છાત્ર ગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમરસ હોસ્ટેલ ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું. છાત્ર ગુંજ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને હોદ્દેદારો ઉપરાંત નગરસેવકો, વિવિધ ફ્રન્ટલ સેલના ચેરમેન, યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તેમજ ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા કાર્યક્રમને લઈ લાલભા આજે છાત્ર ગુંજ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ રાખ્યું હતું, શું કહેશો? આજે દેશના સૌથી લોકપ્રિય નેતા અને લોકસભાના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આજે છાત્રો કે ગુંજ વિદ્યાર્થીઓના જે પ્રયાગરાજ અને ઉત્તર પ્રદેશના જે પ્રશ્નો હતા ત્યાં આજે લાઈવ કાર્યક્રમ હતો. એ જ લાઈવ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશના 250થી વધારે મહાનગરોની અંદર આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને લાઈવ બતાવવાનો હતો. એ જ સંદર્ભે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ છાત્રો કે ગુંજ અને રાહુલજીનો આ કાર્યક્રમ લાઈવ બતાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ હોંશે કાર્યક્રમ નિહાળ્યો અને એમને પણ એમના પ્રશ્નો માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ પણ એવી કટિબદ્ધતા બતાવી કે એમનો પણ કોઈ પણ પ્રશ્ન હોય તો અમે અમારો કાર્યાલયનો નંબર જાહેર કર્યો છે. કાર્યાલયના નંબર ઉપર કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો હોય તો એ અમે ભાવનગર કોંગ્રેસની ટીમ, NSUIની ટીમ તેમજ યુથ કોંગ્રેસની ટીમ સોલ્વ કરશે. અને એમાં તમામ વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી, કારણ કે આપણા નેતાનો નારો છે ડરો મત, ડરો મત. વાત કરીએ તો વિદ્યાર્થીઓને કઈ આવા દેવામાં ન આવે એવું કઈ? વિદ્યાર્થીઓને અત્યારે તો આ સરકારની નીતિ રીતિ રહી છે કે વિદ્યાર્થીઓને અટકાવવાનો, એને આઈ કાર્ડ માંગવાનો એવા ઘણા બધા પ્રશ્નો હતા, પણ વિદ્યાર્થીઓએ જેવા રાહુલ ગાંધી લાઈવ થયા અને વિદ્યાર્થીઓ ડેર્યા વગર પોતાનો ગેટ ખોલી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા. આપ સૌએ એ નિહાળ્યું. ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.